નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે KR પટેલ્સ ગ્રુપ ટ્યુશનમાં ધોરણ 8 થી 12 કોમર્સ, જેમાં આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 11 BA માં ચેપ્ટર 6 નો ચોથો વિડીયો. આપણે ત્રીજા વિડીયોમાં જોયું કે કંપની શું છે, લાક્ષણિકતાઓ શું છે અને કંપનીની જરૂરિયાત કેમ ઊભી થઈ, અને એમાં કયા બે કંપની ધારા છે, જૂનો અને નવો. હવે જોઈએ આપણે ફાયદા, કે કંપનીના ફાયદા કયા છે. તો પહેલી વસ્તુ છે વિશાળ મૂડી ભંડોળ. તો આ તો એનો મુખ્ય પાયો છે. આપણે જોયું હતું કે જેમ જેમ ગ્રાહકની માંગ વધી, એ માંગને પહોંચી વળવા માટે વધુ વસ્તુ બનાવવી જરૂરી હતી, અને વધુ વસ્તુ બનાવવા માટે વધુ પૈસા જોઈએ છે, અને વધુ પૈસા માટે વધુ માણસો જોઈએ, વધુ ભાગીદારો જોઈએ, અને આ વિચારથી જ પછી કંપનીનો ઉદ્ભવ થયો. મતલબ વધુ પૈસા મેળવવા માટે તો આ કંપની શરૂ થઈ છે, તો ફાયદો તો હશે જ એનો, કે વધુ મૂડી ભંડોળ. સ્વાભાવિક છે, 10 ભાગીદારો હોય તો એટલા પૈસા લાવી શકે, પણ 200 ભાગીદાર હોય તો એટલા લઈ શકે. તો કંપનીમાં આપણે જોયું હતું કે ઓછામાં ઓછા 7 હોય, વધુ વધુ અનલિમિટેડ સભ્યો હોઈ શકે છે. તો એ બધા આપણા કંપનીના જે શેર ખરીદે છે, તો સ્વાભાવિક છે આપણે પૈસા વધુ મળે છે. તો આ તો આપણો કંપનીનો મુખ્ય હેતુ જ હતો કે વધુ પૈસા, વધુ મૂડી એકઠી કરવા માટે આપણે હવે ભાગીદારીમાંથી અપગ્રેડ થઈએ છીએ અને કંપની શરૂ કરીએ છીએ. તો આ જો એનો ખ્યાલ મગજમાં હોય તો આ ફાયદામાં મુદ્દો આવે જ, એ આપણને સ્વાભાવિક રીતે ખ્યાલ હોય કે કંપનીને આપણે નાના હિસ્સામાં વેચીએ છીએ અને આપણા કંપનીના શેર એ લોકો ખરીદે છે, અને જેટલા શેર ખરીદશો એટલા મત અધિકાર આપણે એને આપીએ છીએ, કે જે શેર હોલ્ડર જેટલા શેર ખરીદશે એટલા મત આપી શકશે, માટે એને શેર ખરીદવાનું પ્રોત્સાહન મળશે. આપણે સહકારી મંડળીમાં જોયું હતું કે ત્યાં સુધી મર્યાદા કે કોઈ ગમેલા શેર કેમ ના ખરીદે, એક જ વોટ આપી શકે, મતલબ એની જે મરજી હોય એ બહુ ચાલતી નહોતી. એટલા માટે ત્યાં લોકો ઓછા શેર ખરીદવા ઈચ્છતા હતા, બહુ રસ દાખવતા નહોતા. પણ જ્યારે અહીંયા તો કંપની જેટલા શેર ખરીદો એટલા મત અધિકાર આપતો હોવાથી તમે વધુ વધુ શેર ખરીદવા માટે આકર્ષાવો છો. એટલે જેના કારણે આપણને એક વિશાળ ભંડોળ મળી રહે છે. બીજો ફાયદો એ છે શેરની સરળ ફેરબદલી. જો આપને યાદ હોય તો મેં કહ્યું હતું લાક્ષણિકતાઓ એટલે ફાયદા પ્લસ મર્યાદા, અને આ મુદ્દો લાક્ષણિકતામાં આવી ગયો છે કે જે કોઈ સભ્ય આપણો શેર ખરીદ્યો હોય, હવે લાગે કે મારે શેર વેચી દેવા છે, તો એ આસાનીથી કોઈ બીજાને આ શેર આપી શકે છે, અને હવે માલિકી પહેલા એની હતી અને હવે જે શેર ખરીદશે એની માલિકી બની જાય છે. આ રીતે એની સરળ ફેરબદલી કરી શકે છે. ત્રીજો ફાયદો એ છે સભ્યોની જવાબદારી મર્યાદિત. આ વાત પણ 2 વાર થઈ છે કે માની લો કોઈ કંપનીના શેર હોય, 1000 રૂપિયાનો ભાવ હોય, 50 શેર મેં ખરીદ્યા હોય, તો જેટલા પૈસા મેં રોક્યા છે મારી એટલી જવાબદારી છે, એ સિવાય મારે કોઈ દેવું ભરવાનું હોતું નથી. એટલે મારી કઈ જવાબદારી છે? મર્યાદિત, લિમિટેડ. જેટલા મેં શેર ખરીદ્યા હોય એટલી મારી જવાબદારી, એટલા પૈસામાં ડૂબી ગયા, પણ મારા બીજા ઘરના કોઈ પૈસા આપવાની જરૂર પડતી નથી. ચોથું છે લાંબુ આયુષ્ય. આપણે પણ જોયું હતું કે કંપનીમાં 200 કે 500 વ્યક્તિ સભ્ય થયા હોય, એમાં 10 કે 20 સભ્યો છૂટા થઈ જાય, નાદારી જાહેર કરે, મૃત્યુ પામે, કોઈ પણ કારણથી અલગ થાય કંપનીથી, તો કંપનીને ફરક પડતો નથી. કંપનીનું આયુષ્ય લાંબુ છે, કારણ કે બાકી સભ્યો તો છે હજુ, એટલે કંપની ચાલતી રહે છે. તમે જો આ મુદ્દો દરેકમાં આવે છે. વૈયક્તિક માલિકીમાં હતો, પણ ત્યાં ક્યાં નુકસાનમાં હતો કે ટૂંકું આયુષ્ય, કારણ કે એક જ વ્યક્તિ હોય અને એ જો ગુજરી જાય તો દુકાન બંધ થઈ જાય, જ્યારે અહીં એવું હોતું નથી. તો આ આયુષ્યનો મુદ્દો વૈયક્તિકમાં નુકસાનમાં હતો, અને ભાગીદારીમાં અને કંપનીમાં અને સહકારી મંડળીમાં એ ફાયદામાં છે. તો આ બધી વસ્તુ સમજ્યા હોય ને તમે આ રીતે, તો જલ્દી યાદ રહી જાય તમને. અને આ બધું હું જે બોલું છું એ તમે અલગ લખી રાખો ને, તો તમારે અલગ શોધવું પડશે નહીં. બાકી આ ખરેખર તમારું કામ છે કે તમે જેટલા વિડીયો સાંભળો છો અને ટેક્સ્ટ બુક વાંચો છો, તો તમારે આ બધું શોધવાનું હોય છે, કયા મુદ્દા કોમન છે, દરેકમાં આવે જ છે, આમાં ફાયદામાં છે, આમાં નુકસાનમાં છે, એ તમારે અલગ કરવું પડે. જેટલું તમે ડિટેલમાં કામ કરશો ને એટલું મગજમાં બધું ક્લિયર થઈ જશે.
અને શક્ય હોય ત્યાં સુધી હું તમને એ વખતે કહી જ દઉં છું કે ભાઈ આમાં આવું છે, આમાં આવું હતું, આમાં તેવું છે. તમારે ત્યારે ખાસ લખી દેવાનું, કારણ કે આ તમને હું તૈયાર માલ આપું છું, તમે જાતે બનાવવો પડતો નથી. પણ એ ઉપરાંત પણ તમે જયારે વાંચન કરો છો અને જો ધ્યાનમાં આવે કોઈ મુદ્દો તો અલગ રાખવાની ટેવ પાડજો. 5મું છે વિશાળ કદના લાભ. કંપની માટે મોટા પાયા પર ખરીદ વેચાણ શક્ય બન્યું છે. કેમ? મૂડીને કારણે. આપણે જોયું કે પહેલો ફાયદો એ જ છે કે વિશાળ મૂડી ભંડોળ. તો કંપની પાસે વિશાળ મૂડી ભંડોળ હોય તો એ મોટા પ્રમાણમાં ખરીદી કરી શકશે, વેચાણ કરી શકશે, જાતે બનાવી પણ શકશે. એના માટે આધુનિક યંત્રો, કાચો માલ, સામગ્રી, નિષ્ણાતની સેવા, સંશોધન, કર્મચારી બધું મોટા પાયા પર કરી શકશે અને લાભ મેળવી શકશે. એટલા માટે આપણે વાત થઈ હતી કે કંપની એ શું છે? આર્થિક વિકાસનું એન્જિન છે. કારણ કે કંપનીમાં બધું મોટા પાયે શક્ય છે. 6થું છે કાર્યક્ષમ સંચાલન. નિષ્ણાતની સેવા અને કાર્યકુશળ સંચાલકને કારણે આનું સંચાલન કાર્યક્ષમ બને. આપણે જોયું હતું ગયા વિડીયોમાં કે કંપનીમાં શું હોય છે? સંચાલક મંડળ હોય છે. કોઈ એક સંચાલક હોતો નથી, 10 કે 20 બુદ્ધિ ભેગી થાય છે, સંચાલક મંડળ હોય છે. દરેક પોતાની એક આગવું એક અનુભવ હોય, એક આગવી એમની સૂઝ હોય, એમની આવડત હોય, એનો લાભ કંપનીને મળે છે. તો દરેક પ્રકારના જ્ઞાન જ્યારે ભેગા થાય ત્યારે એમાંથી કંઈક વિશિષ્ટ ઉત્પન્ન થતું હોવાથી સંચાલન હંમેશા સારું રહે છે. તો કાર્યક્ષમ સંચાલન. 7મું છે લોકશાહી સંચાલન. આ અલગ છે. લોકશાહી મતલબ શું? કે જે સભ્યોએ પ્રતિનિધિ ચૂંટ્યા હોય શેર હોલ્ડર્સમાંથી, એ પ્રતિનિધિ સંચાલક મંડળની મીટિંગમાં હાજર રહી શકે છે અને મત આપી શકે છે, અને જેટલા શેર એટલા મત આપી શકે છે. તો એ રીતે આ લોકશાહી છે. અને એમાં જે ખાસ લેવાનો હોય નિર્ણય, એ નિર્ણયો આ મતદાનથી લેવામાં આવે છે. મારે જે બહુમતી જેને મળે એ નિર્ણય પછી તેને લેવાય છે. એ રીતે લોકશાહી છે. 8મું છે સમાજ અને રાષ્ટ્રને લાભ. જાહેર જનતા તેમની બચતોનું કંપનીના શેર, ડિબેન્ચર, જાહેર થાપણમાં રોકાણ કરે છે અને બચતને પ્રોત્સાહન મળે છે. આ ડિબેન્ચર શું છે, પ્રેફરન્સ શેર શું છે, એ બધું તમને હું વિશિષ્ટતાપૂર્વક સમજાવીશ. રોકાણ ઉપર ડિવિડન્ડ અને વ્યાજની આવક મળે છે. ટૂંકમાં સમજી લો કે આપણે કંપની શરૂ કરી છે, જે આપણે વાત થઈ ગયા વિડીયોમાં એ રીતે કે આપણે કોઈ કંપની શરૂ કરી છે અને લોકોએ આપણા કંપનીના શેર ખરીદ્યા અને આપણી કંપનીના ભાગીદાર બની ગયા. માનો કે નફો થયો અને જે લોકોએ આપણા શેર ખરીદ્યા છે આપણે એમને નફામાં ભાગ આપીએ છીએ. તમને લાભ મળ્યો કે ના મળ્યો? તો મુદ્દો એ છે કે કંપની એ કોઈ 2, 4, 5 કે 10 વ્યક્તિ નથી. એ આખું સંયુક્ત હિસ્સાવાળી કંપની છે. ઘણા અસંખ્ય લોકોનો એમાં હિસ્સો છે. તો જ્યારે નફો થાય છે તે દરેકને લાભ મળે છે. માટે મુદ્દો છે સમાજને લાભ, કે જે લોકો આપણી કંપનીમાં શેર ખરીદે છે, રોકાણ કરે છે, તમામને આપણે લાભ આપી શકીએ છીએ. કોઈ ભાગીદારીમાં જે ભાગીદારો હોય માત્ર એમને લાભ મળે નફો થાય તો. જ્યારે અહીંયા તો એ સિવાય બહારના જેટલા પણ વ્યક્તિઓ હોય, જે લોકોએ આપણા શેર ખરીદ્યા હોય, એ તમામને આપણે લાભ આપી શકીએ છીએ. તો આ રીતે આપણે એમના કામમાં આવીએ છીએ, એમના વિકાસમાં આપણો એક યોગદાન આપીએ છીએ. અને જે કંપની નફો કરે છે એ પોતાનો ટેક્સ ભરીને એ સરકારને પણ લાભ કરી આપે છે. તો આ રીતે સમાજ ને રાષ્ટ્ર અને સરકાર ત્રણેય કંપની લાભ કરાવે છે. એટલો આનો ફાયદો એ છે કંપનીનો કે ત્રણેયને એ સ્વેચ્છાએ આ બધી સુવિધાઓ પૂરી પાડે છે. અને એ ઉપરાંત અમુક કંપનીઓ તો જે નફો હોય ને એ નફામાંથી અમુક વિસ્તારમાં બગીચા બનાવી આપે છે, મંદિર બનાવી આપે છે, શાળા કોલેજ બનાવી આપે છે, નાની કોઈ હોસ્પિટલ બનાવી આપી છે, કોઈ નિદાન કેમ્પ ફ્રીમાં કરી આપે છે. આ રીતે સમાજ ઉપયોગી કામ પણ કંપની કરતી હોય છે. તો આ હતા કંપનીના ફાયદાઓ. હવે વાત થઈ સિક્કાની હંમેશા બે બાજુ હોય છે, ફાયદા હોય, નુકસાન પણ થોડા ઘણા હોય છે. તો હવે જોઈએ કંપનીની મર્યાદાઓ.
મતલબ નુકસાન. પહેલું, લાંબી અને ખર્ચાળ સ્થાપના વિધિ. આપણે જોયું હતું કે વૈયક્તિક માલિકી હોય, ભાગીદારી પેઢી હોય કે સહકારી મંડળી હોય, તમે આસાનીથી શરૂ કરી શકો છો એકદમ સરળ વિધિથી. તો આ સ્થાપના વિધિ ફાયદામાં શેમાં આવે? વૈયક્તિક માલિકીમાં આવે, ભાગીદારીમાં આવે અને સહકારી મંડળીમાં આવે. આ યાદ રાખજો કે સ્થાપના વિધિનો મુદ્દો જે છે ને એ વૈયક્તિક માલિકી, ભાગીદારી પેઢી અને સહકારી મંડળીમાં ફાયદામાં આવે કે ભાઈ સરળ સ્થાપના વિધિ, જ્યારે એ મુદ્દો અહીં નુકસાનમાં આવે કંપનીમાં. કેમ? લાંબી સ્થાપના વિધિ. એટલે વૈયક્તિક માલિકી, ભાગીદારી પેઢી, સહકારી મંડળી સ્થાપવી ખૂબ સરળ છે, જ્યારે કંપની સ્થાપવી એ અટપટી છે, બહુ લાંબી વિધિ છે એની. તો તમે આ વસ્તુ યાદ રાખી શકો છો કે સ્થાપના વિધિ મુદ્દો આ ત્રણમાં ફાયદામાં આવે છે, જ્યારે કંપનીમાં નુકસાનમાં આવે છે. તો વૈયક્તિક માલિકી અને ભાગીદારીની સરખામણીમાં કંપની સ્થાપના વિધિ ખૂબ જ લાંબી, જટિલ અને ખર્ચાળ પણ છે. કંપનીએ તેની નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટે આવેદનપત્ર, નિયમનપત્ર જેવા દસ્તાવેજ તૈયાર કરવા પડે છે. આપણે વાત થઈ હતી ને કે આવેદનપત્ર અને નિયમનપત્ર શું છે, જેમાં કંપનીની ડિટેલમાં ડિટેલ માહિતી હોય. કંપનીનું નામ, એમાં સંચાલક મંડળમાં કયા સભ્યો છે, તમારું લોકેશન ક્યાં છે, તમે કઈ વસ્તુનો વેપાર કરવા માંગો છો, કઈ વસ્તુ બનાવવા માંગો છો, એ દરેકની એકદમ કહેવાય ને કે ડિટેલ માહિતી આપવી પડે છે. એટલે કંપની શરૂ થાય એ પહેલા બહુ જ વિધિ હોય છે. બધી પતાયા પછી કંપની માંડ શરૂ થઈ શકે છે. અને આ દસ્તાવેજ જે તૈયાર થાય છે ને એ દસ્તાવેજ તૈયાર કરવા માટે કોઈ નિષ્ણાતને કામ સોંપવું પડે છે. જે નવા આવ્યા હોય એ આ કામ ન કરી શકે. તો આવેદનપત્ર, નિયમનપત્ર એ વ્યવસ્થિત હોવું જોઈએ, એક ફોર્મેટમાં હોવું જોઈએ, જે નિષ્ણાત જ આ કામ કરી શકે છે. તો એને આપણે કામ સોંપવું પડે છે. એ પણ એની અલગ ફી લે છે નિષ્ણાતો. તો એ નિષ્ણાતની ફી આપો તો એ પણ ખર્ચ થયો. અને રજિસ્ટ્રાર સામે નોંધણી કરાવીએ છીએ ત્યાં પણ આપણે ફી ચૂકવવી પડે છે. તો આ જે સ્થાપના વિધિ છે ને એ આ રીતે ઘણા બધા લોકોની એડવાઇસ લેવાના કારણે એની ફી વધી જાય છે અને એક જટિલ, લાંબી અને ખર્ચાળ વિધિ સાબિત થાય છે. બીજું છે ધારાકીય નિયંત્રણો. સ્વાભાવિક છે કે જે કંપની ચોપડે નોંધાઈ છે, હવે એ કંપનીને કાયદાકીય નિયંત્રણ લાગુ પડશે. ફાયદા પણ હોય, નુકસાન પણ હોય. કંપની નોંધાઈએ તો ફાયદો એ કે આપણે કાયદાકીય ન્યાય લઈ શકીએ છીએ, પણ નુકસાન એ કે દરેક કાયદાકીય નિયંત્રણ લાગુ પણ પડે છે આપણી ઉપર. કંપનીએ તેની હયાતી દરમિયાન તમામ કાયદાની જોગવાઈનું પાલન કરવું પડે છે. તેમાં નિયમિત સમયે પત્રકો, અહેવાલો, હિસાબો એ રજિસ્ટ્રાર સમક્ષ મોકલવા પડે છે. જેમાં સેબી, SEBI, યાદ રાખજો, SEBI, સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા ની કેટલીક જોગવાઈનું પાલન પણ કરવું પડે છે. તો આ જેટલી પણ સંસ્થાઓ ઊભી થાય છે એ તમામ સંસ્થાઓ, તમામ કંપનીઓએ આ ધારાધોરણના નિયમ મુજબ કામ કરવું પડે છે. ત્રીજું છે વહીવટી ખર્ચમાં વધારો. હવે સ્વાભાવિક છે, કંપની મોટી હોય, નફો મોટો હોય તો સામે ખર્ચે મોટો હોય. કંપનીમાં અમુક નિષ્ણાત રાખ્યા હોય જે આપણે એડવાઇસ આપે, એની ઊંચી ફી હોય, એનો પગાર હોય. વિશિષ્ટ અધિકારી હોય એનો પગાર હોય, આકર્ષક પગાર હોય, સારી સ્કીમ હોય. જે કંઈ આપણે રિસર્ચ કરીએ, સંશોધન કરીએ એની પાછળ ખર્ચ થતો હોય છે. તો આ દરેકનો ખર્ચ એ કંપની ચૂકવવો પડે છે. ચોથું છે આપખુદશાહી વહીવટ. આપણે જોયું હતું કે સહકારી મંડળીમાં શુદ્ધ લોકશાહી છે. એક વ્યક્તિએ ગમે એટલા શેર ખરીદ્યા હોય, એક જ મત આપી શકશે અને મનમાની ચાલશે નહીં. જ્યારે અહીંયા એ નુકસાનમાં આવી ગયું. આપખુદશાહી વહીવટ મતલબ કે 10 વ્યક્તિમાંથી 9 વ્યક્તિ જે કહેતા હોય અને
10મો વ્યક્તિ અલગ કહેતો હોય તો એની જ મનમાં ચાલે છે, કારણ કે એની પાસે 200 શેર છે. આપણે ઉદાહરણ જોયું હતું કે 10 વ્યક્તિમાંથી 9 વ્યક્તિ હા કહેતી હોય અને 10મી વ્યક્તિ ના કહેતી હોય, ટૂંકમાં અલગ એનો મત પડતો હોય, તો 9 વ્યક્તિ પાસે 10 શેર હોય અને આની પાસે 200 શેર હોય, તો એ 9 વ્યક્તિ 10 વોટ આપે તો પણ માંડ 90 મત થાય. જ્યારે આ વ્યક્તિ એકલો 200 વોટ આપી શકશે તો એનું એકલા હું ચાલશે. એને કહેશે આપ ખુદ સહી, મતલબ હું જે કહું છું એ જ ચાલવું જોઈએ. તો કંપનીમાં એ જ નિયમ છે ને, જે વ્યક્તિ પાસે જેટલા શેર હોય એટલા વોટ આપી શકશે. તો આ નિયમ પ્રમાણે નુકસાન એ છે કે કંપનીમાં આબ ખુદ શાહી ચાલે છે, મતલબ જે વસ્તુ યોગ્ય છે એ થતું નથી. 9 નિષ્ણાતનો મત સરખો આવતો હોય છતાં પણ 10મો નિષ્ણાત જે કહે એ જ માને રાખવું પડે છે, કારણ કે નિયમ જ એવો છે કે જે વધુ વોટ પડે એ વસ્તુ માને રાખવી. તો જે વ્યક્તિ પાસે વધુ શેર છે એ પોતાનું આબ ખુદશાહી વર્તન કરી શકે છે, પોતે ઈચ્છે એ નિર્ણય લઈ શકે છે. તો આ રીતે નુકસાન એ છે કંપનીમાં કે કોઈ યોગ્ય નિર્ણય આવવો જોઈએ એ નથી આવતો. જે સાચો નિર્ણય છે નથી આવતો અને જે ખોટો નિર્ણય છે એની જીત થાય છે. ઘણીવાર નુકસાન ભોગવવું પડે છે કંપનીને. અને કંપનીના નાણાં, મિલકતો, ખાનગી માહિતીનો પોતાનો અંગત હિત માટે, સ્વાર્થ માટે ઉપયોગ પણ થતો હોય છે. એટલે કંપની જે ગુપ્ત માહિતી હોય એ પણ બહાર આપીને એ બદલામાં પૈસા મેળવીને આ રીતે પણ એક ગેરવર્તણૂક પણ કરતા હોય છે. પાંચમું છે રહસ્ય જાળવણી મુશ્કેલ. આપણે વાત થઈ ને કે રહસ્ય રહેતું નથી. તમે જુઓ, આ રહસ્ય મુદ્દો વૈયક્તિકમાં હતો, ફાયદામાં. એક જ માલિક હોય તે રહસ્ય કોને કહેવાનો છે? પણ ભાગીદારીમાં આ નુકસાનમાં હતું કે 10 ભાગીદારો હોય એમાંથી એક ભાગીદાર જો ગુપ્ત માહિતી બહાર આપી દે તો નુકસાનમાં હતો એ મુદ્દો. જુઓ તમે, તો યાદ રાખજો, રહસ્યનો મુદ્દો વૈયક્તિકમાં ફાયદામાં હતો અને ભાગીદારીમાં અને આ કંપનીમાં નુકસાનમાં એટલા માટે છે કે જ્યાં વધુ પડતા સભ્યો હોય ત્યાં એક જ સભ્ય જો ગુપ્ત માહિતી બહાર આપી દે તો રહસ્ય જળવાતા નથી. તો રહસ્યની જાળવણી મુશ્કેલી એ રીતે છે કે કંપનીમાં ઘણી બધી માહિતી હોય, એના વાર્ષિક હિસાબો હોય, ઓડિટ કરાવેલા અમુક ડોક્યુમેન્ટ્સ હોય, એ બધા આપણે નોંધાવવા પડતા હોય છે. તો એની કામગીરી જેને સોંપી હોય એ વ્યક્તિ વિશ્વાસપાત્ર ન હોય અને એ માહિતી બહાર આપી દે તો ગુપ્ત માહિતી રહેતી નથી. છઠ્ઠું છે નીતિ વિષયક નિર્ણયમાં વિલંબ. તમે જો નિર્ણયમાં વિલંબ એ વૈયક્તિકમાં જો ફાયદામાં હતું કે ઝડપી નિર્ણયો. એક જ વ્યક્તિ છે તો જે કરવું હોય તરત કરી દેશે, એને ક્યાં કોઈને પૂછવું પડે છે? એ પોતે માલિક છે, એક જ છે. જ્યારે અહીંયા તો ઘણા બધા માલિકો હોય કંપનીમાં, તો કોઈ નિર્ણય લેવો હોય તો દરેકને પહેલા નોટિસ મોકલીએ છીએ, પછી મીટિંગ થાય છે અને પછી એ લેવાય નિર્ણય જે હોય તે. અને મીટિંગમાં પછી અમુક હાજરી જોઈએ, એ હાજરી ન થાય તો એ સભા બરખાસ્ત થાય છે અને ફરી એ સભા ભરવી પડે છે. તો આ રીતે કોઈ ખાસ જ્યારે લેવો હોય નિર્ણય ત્યારે એમાં વિલંબ થાય છે, કારણ કે લાંબી વિધિ છે. દરેક નોટિસ મોકલો કે આ તારીખે મીટિંગ છે, બધા મીટિંગ ભેગા થાય, પછી ડિસ્કશન થાય, પછી વોટિંગ થાય અને ત્યારબાદ નિર્ણય આવે છે. એ નિર્ણય યોગ્ય હોય પણ ખરો અને ન પણ હોય. એનું કારણ છે શેર દીઠ મતાધિકાર. 7મું છે ઓછી પરિવર્તનશીલતા. આ મુદ્દો પણ ક્યાં હતો? વૈયક્તિકમાં હતો, ફાયદામાં હતો. પણ કે કોઈ વ્યક્તિ ઈચ્છે મારે હવે દુકાન ચેન્જ કરી દેવી છે, મારે હવે સ્પીકરમાંથી એટલે ઇલેક્ટ્રોનિકમાંથી હવે કાપડ શરૂ કરવું છે, તો એ તરત કરી શકશે. એને કોઈને પૂછવાની જરૂર નથી. જ્યારે કંપનીમાં કંઈ પણ નિર્ણય લેવો હોય તો એની લાંબી વિધિ છે, ઘણા બધા વોટ લેવા પડે, એ મતને આધારે નિર્ણય લેવાય. તેમાં પરિવર્તનશીલતા ખૂબ જ ઓછી એટલા માટે છે કારણ કે બહુ લાંબી વિધિ છે અને દરેકનો એમાં મત લેવો પડે છે. એની જે કોમન એસેમ્બલી ભરાય એને કહેવાય છે સામાન્ય સભા. એમાં એ ઠરાવ પસાર થાય છે, બધાને મંજૂર રાખે અને એને બહુમતી મળે તો એમાં કંઈક પરિવર્તન કરી શકો છો. 8મું છે સત્તાખોરીનું ઉત્તેજન. સંચાલકો કંપનીની ખાનગી માહિતીથી વાકેફગાર હોવાથી શેરબજારમાં કૃત્રિમ ફેરફારો સર્જીને
સટ્ટાખોરી કરી શકે છે. ટૂંકમાં ઘડીકમાં ભાવ ઊંચા જાય અને ઘડીકમાં ભાવ નીચા આવે અને જે નાના ઇન્વેસ્ટર હોય, રોકાણકારો જે હોય, એના પૈસા ડૂબી પણ જતા હોય છે, આર્થિક નુકસાન પણ થતું હોય છે. અને છેલ્લું છે સમાજને ગેરફાયદા. જો આપણે આગળ જોયું હતું ફાયદામાં કે સમાજને લાભ, મેં કહ્યું સિક્કાની બે બાજુ હોય. કોઈક કંપની લાભે પહોંચાડે અને કોઈક કંપની નુકસાન પણ કરી શકે છે. તો અહીં વાત છે નુકસાનની. તો હડતાળ પડે કર્મચારીઓની અને માલિક પોતે તાળાબંધી કરી દે, તેનો ભોગ કોણ બને? સમાજ. જે સમાજે જે નાના રોકાણકારોએ પૈસા રોક્યા હોય એમના પૈસા ડૂબી જાય છે. કર્મચારી હડતાળ કરે કે માલિકો તાળાબંધી કરે અને કંપની બંધ થાય તો નુકસાન કોણ ભોગવશે? જેને રોક્યા હોય પૈસા, એ શેર હોલ્ડર્સો. તો આ રીતે સમાજના લોકોને નુકસાન થાય છે. બીજું એ કે માનવી કરતા મૂડીનું મહત્વ વધારે હોય છે. માનવી કરતા મૂડી વધુ મહત્વની હોવાથી ઇજારાશાહીનું દૂષણ પણ વધે છે, જેને કારણે સમાજમાં આવક અને સંપત્તિની અસમાન વહેંચણી ઊભી થાય છે. તો ટૂંકમાં જે કંપનીની નિયત સારી છે એ કંપની સમાજને લાભ પહોંચાડે છે. જે કંપનીની નિયત સારી નથી, જ્યાં માનવી કરતા વધુ મહત્વ આપે છે મૂડીને, એ નુકસાન કરે સમાજને. તો આ રીતે સમાજને લાભ એ મુદ્દો ફાયદામાં હતો અને નુકસાન સમાજને ગેરફાયદા એ મુદ્દો નુકસાનમાં પણ છે. તો જે જેવું કામ કરે એ મુજબ એ મુદ્દો આવે છે. સારું કામ કરે તો એ લાભમાં મુદ્દો આવે, ફાયદામાં આવે, અને ખોટું કામ કરે તો એ મુદ્દો નુકસાનમાં આવે છે. તો અહીંયા આપણે આ કંપનીના ફાયદા નુકસાન પૂરા કરીએ છીએ અને હવે લગભગ આપણે આવતા વિડીયોમાં આ ચેપ્ટર પૂરું કરીશું. તમારું કામ છે આજનું ચલાયેલું ખાસ ફરીથી એકવાર વાંચન કરવું. અને તમે મેં મુદ્દાઓ કહ્યા છે કે આ મુદ્દો વૈયક્તિકમાં ભાગીદારીમાં ફાયદામાં હતો, અહીં નુકસાનમાં છે, અથવા વૈયક્તિક નુકસાનમાં હતો, અહીં ફાયદામાં છે. એ કામ તમારું છે, પણ હું તમને અમુક કામ જેમ યાદ આવે એમ કરી આપું છું. તમે ખાસ નોંધતા રહેજો અને જાતે પણ આવું ડિસ્કશન કરજો અને અવલોકન કરજો કે આ મુદ્દો આમાં આવી ગયો હતો, એ આમાં ફાયદામાં હતો, આમાં નુકસાનમાં છે. તો આ રીતે તમે સમજી પણ શકશો અને યાદ પણ રાખી શકશો. આવજો.